જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું AS હિરલ રાઠોડ। ફરી આપણે ઇતિહાસના એક ટોપિક સાથે મળીએ છીએ, ગણરાજ્યો તેમજ મગધ સામ્રાજ્ય। આશા રાખું કે તમે બધા જ ઇતિહાસના બધા ટોપિક જોતા હશો, કારણ કે હું ટોપિક વાઇઝ એકદમ ડીપમાં તમને વિડીયો બનાવીને આપું છું। તો પ્લીઝ મારા તરફથી તમને રિક્વેસ્ટ છે કે તમે બધા જ વિડીયો જોજો અને પછી તમે રીડિંગ કરશો તો તમને ઇઝી પડશે। તો ચાલો કરીએ ભારતીય ઇતિહાસનો એક નવો ટોપિક, ગણરાજ્યો તથા મગધ સામ્રાજ્ય। ગણરાજ્યો એટલે કયા રાજ્યો? જે આપણે 16 મહાજનપદોની વાત કરી છે, 16 જે મહાજનપદો હતા તે ગણરાજ્યો તરીકે ઓળખાય છે। ઉત્તર વૈદિક કાળમાં આર્યો કેવું જીવન જીવતા હતા? સ્થિર જીવન જીવતા હતા। કેટલાક આર્થિક પરિવર્તન તથા કબીલાઈ જીવનમાં ક્ષેત્રીયતાના ભાવના જાગી અને કૃષિનું પ્રચલન વધ્યું। પહેલા પશુપાલનનો મુખ્ય વ્યવસાય હતો, પરિણામે નાના નાના જન વિકસિત થયા। તેઓ વચ્ચે પણ પ્રદેશને લઈને ખેંચતાણ વધવા માંડ્યું અને જનમાંથી પરિવર્તન થઈ ઘણા બધા જનો મળીને એક મહાજનપદ બન્યું। એવા કેટલા મહાજનપદ હતા? કેટલા ગણરાજ્યો હતા? 16 હતા। આવા મહાજનપદી 3 રીતે બન્યા। કેટલાક જન એટલે મોટા હતા, તેઓ એકલા એ મહાજનપદનું સ્વરૂપ લીધું, દાખલા તરીકે મત્સ્ય, ચેદી, કાશી વગેરે। જ્યારે કેટલાક ઘણા જનો ભેગા મળીને મહાજનપદ બન્યા, દાખલા તરીકે પાંચાલ। ઘણા જે જનો હતા તે પોતે એકલા રહ્યા અને ઘણા જનો મળીને મહાજનપદ બન્યા। ને તો કેટલાક હારેલા જન હતા તે શક્તિશાળી જનમાં, અહીંયા જમા નહીં આવે, જન્મા વિલીન થઈને મહાજનપદ બન્યા, દાખલા તરીકે મગધ, વજ્જી અને મલ। તો મહાજનપદ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા? અમુક એક મોટા હતા, તેઓ પોતા એકલા જ રહ્યા અને મહાજનપદ બન્યા। જ્યારે ઘણા જનો નાના નાના હતા તે ભેગા મળીને મહાજનપદ બન્યા અને ઘણા હારેલા જન હતા તે શક્તિશાળી જનમાં વિલીન થઈને મહાજનપદ બન્યા। તો આ ગણરાજ્યો એટલે કે મહાજનપદો। સમગ્ર ઉત્તર ભારત નાના મોટા અનેક રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું। તેની પ્રમાણ ક્યાંથી મળે છે? બૌદ્ધ સાહિત્યમાંથી। મહાજનપદોમાં કેટલા છે? તો 16 મહાજનપદો છે। પાલી ભાષાનો અગુંતર નિકાય જે ગ્રંથ છે તેમાં આ મહાજનપદોની જાણકારી મળે છે। 4 શક્તિશાળી મહાજનપદ હતા। કોણ હતું? કૌશલ, વત્સ, અવંતી અને મગધ। આ ઉપરાંત પણ અન્ય મહાજનપદો હતા જે આ મુજબ છે। તેમાંથી અમુક રાજ્યો પ્રજાસત્તાક ગણરાજ્યો હતા અને અમુક લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા હતા। આગળ વાત કરીએ તો આ 16 મહાજનપદો કોણ કોણ હતા? આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તમારે એકવાર નજર ફેરવી લેવાની છે। મહાજનપદ છે અને આ તેની રાજધાની છે। અંગ છે તો તેની ચંપા, મગધ છે તો તેની ગિરિવ્રજ એટલે કે રાજગૃહ, કાશીની વારાણસી, કૌશલની શ્રાવસ્તી, અયોધ્યા અથવા કુશાવતી, મિથિલા, વજ્જીની મિથિલા, બસાડ, મલ્લની કુશીનારા, ચેદીની શક્તિમતી, વત્સની કૌશાંબી, કુરુની ઇન્દ્રપ્રસ્થ, પાંચાલનું ઉત્તરી પાંચાલ અને દક્ષિણી પાંચાલ એમ 2 છે। મત્સ્યનું વિરાટનગર, શૂરસેન મથુરા, અશ્મકનું પેઠણ, અવંતીનું માહિષ્મતી, ગાંધારનું પેશાવર, કંબોજનું લાજપુર। આવી રીતે 16 મહાજનપદો અસ્તિત્વમાં। મહાજનપદો એટલે કે ગણરાજ્યો વિશે ફક્ત આટલી જ માહિતી તમારે સમજવાની છે, પરંતુ તમારે મહાજનપદ અથવા રાજધાની તેની યાદ રાખવાની છે, શાયદ તમને જોડકામાં પૂછી શકે। આગળ વાત કરીએ તો મગધ સામ્રાજ્ય વિશે વાત કરીએ, જેમાં 3 વંશ થઈ ગયા, હર્યક વંશ, શિશુનાગ વંશ અને નંદ વંશ। જ્યારે આ સમયગાળો તમારે ખૂબ યાદ રાખવાનો છે। હર્યક વંશનો સમયગાળો કેટલો છે? ઈસવીસન પૂર્વે 544 થી ઈસવીસન પૂર્વે 412। તમારે સમયગાળો બધાના ખૂબ યાદ રાખવાના છે। આ NCERT બેઝ થકી સમયગાળો છે। તેમાં બિંબિસાર વિશે આપણે વાત કરીએ। હર્યક વંશનો પ્રથમ રાજા બિંબિસાર। ઘણી માહિતી ખૂબ ડીપમાં છે, પરંતુ તમારે યાદ રાખવી પડશે, કારણ કે તમારો સિલેબસ GPSC લેવલનો છે, તો તમારે એ પોઈન્ટ પણ ડીપમાં યાદ રાખવા પડશે। એટલે બોર ન થતા ઘણું બધું મેં ભેગું કરીને તમને માહિતી આપવાની કોશિશ કરી છે। હર્યક વંશના વાસ્તવિક સ્થાપક ગણાય છે બિંબિસાર। બૌદ્ધ ગ્રંથ મુજબ તેના પિતા બોધિસે 15 વર્ષની યુવાન વયે તેને રાજગાદી સોંપી અને 544માં રાજગાદી ઉપર બેસાડ્યા। ઈસવીસન પૂર્વે 544માં કેટલા વર્ષની વયે? 15 વર્ષની વયે।
શરૂઆતથી જ તેમણે વિસ્તારવાદી કે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી. કઈ નીતિ અપનાવી હતી? તો વિસ્તારવાદી અને સામ્રાજ્યવાદી. મગધની પ્રથમ રાજધાની ગિરિવ્રજ એટલે કે રાજગૃહ હતી, જેને રાજગીર પણ કહેવાય છે. કેવું નગર હતું? સમૃદ્ધ નગર હતું. બિંબિસારને મત્સ્ય પુરાણમાં ક્ષેત્રોજજ, જૈન સાહિત્યમાં શ્રોણિક કહ્યા છે. બિંબિસારે 3 રીતે રાજ્ય વિસ્તાર કર્યો હતો. કઈ રીતે? તો વૈવાહિક સંબંધ, મિત્રતા અને વિજય દ્વારા. આ તમારે ખાસ આમાંથી કયા કયા પોઈન્ટ યાદ રાખવાના છે? તો વાસ્તવિક સ્થાપક, પછી તેના પિતા બોધિસે તેને રાજગાદી 15 વર્ષની વયે સોંપી. તેની નીતિ કઈ હતી? વિસ્તારવાદી અને સામ્રાજ્યવાદી. ખાલી એટલું લખવાનું, નીતિ વિસ્તારવાદી અને સામ્રાજ્યવાદી. પ્રથમ રાજધાની ગિરિવ્રજ અને રાજગૃહ હતી. સમૃદ્ધ નગર હતું. મત્સ્ય પુરાણમાં ક્ષેત્રોજજ કહ્યું છે અને જૈન સાહિત્યમાં શ્રોણિક કહ્યું છે. તેના રાજ્ય વિસ્તારની રીતિ 3 હતી: વૈવાહિક, મિત્રતા અને વિજય. આગળ વાત કરીએ તો વૈવાહિક સંબંધોમાં તેણે વૈશાલીના લિચ્છવી ગણરાજ્યના ચેટકની પુત્રી ચેલ્લના એટલે કે છલના સાથે લગ્ન કર્યા. ત્યારબાદ હજી એને સરહદ વધારવા માટે કૌશલના રાજ્યના પ્રસેનજીતની બહેન કૌશલ્યા દેવી સાથે લગ્ન કર્યા, જેથી તેમને કાશી અને કેટલાક ગામ પણ મળ્યા. તો લિચ્છવી રાજ્યની છેલ્ના સાથે લગ્ન કર્યા. ત્યારબાદ કૌશલ રાજ્યની પ્રસેનજીતની બહેનને કૌશલા સાથે લગ્ન કર્યા. ત્યારબાદ પંજાબમાં રહેલ મદ્ર રાજ્યની રાજકુમારી ક્ષેમા સાથે લગ્ન કર્યા તથા વિદેહની રાજકુમારી વાસવી સાથે પણ લગ્ન કર્યા. આમ મહાવંગ નામના ગ્રંથમાં બિંબિસારની કેટલી રાણીઓ હતી? 500 રાણીઓનો ઉલ્લેખ છે. ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ છે. ગાંધારના રાજાએ તેના દરબારમાં એક દૂત મોકલ્યો અને બિંબિસારે વિજય દ્વારા પણ પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો. તેમણે પ્રથમ અંગ રાજ્યના રાજા બ્રહ્મદત્ત પાસેથી તેમના પિતા પાસેથી જીતેલ રાજગૃહને પાછું મેળવી લીધું અને બ્રહ્મદત્તનો વધ કર્યો હતો. બિંબિસારે પોતાના પુત્ર અજાતશત્રુને ઉપરાજા કે રાજ્યપાલ તરીકે નિમ્યા હતા. બૌદ્ધ ઘોષણા મત મુજબ બિંબિસારના સામ્રાજ્યમાં 80,000 ગામ હતા. વિસ્તાર 30 લીગ અર્થાત 900 માઇલ હતો. બિંબિસારે રાજગૃહ નામનું નવું નગર વસાવ્યું હતું. રાજગૃહ નામનું. બિંબિસાર બુદ્ધના મિત્ર તથા સંરક્ષક હતા. તેમણે બુદ્ધને કયું વન આપ્યું હતું? વેલુવન નામનું ઉદ્યાન એટલે કે વન સમર્પિત કર્યું હતું અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. બૌદ્ધ ધર્મ અપનાવ્યા છતાં જૈન તથા બ્રાહ્મણ ધર્મ પ્રત્યે પણ સહિષ્ણુ હતા. બુદ્ધના દુષ્ટ પિતરાઈ ભાઈ દેવદત્તની કાન ભમેરણીથી તેમના પુત્ર અજાતશત્રુએ તેમની હત્યા કરી નાખી હતી. ખાસ યાદ રાખવા, તેમણે લિચ્છવીની રાજકુમારી ચેલ્લના સાથે લગ્ન કર્યા, કૌશલ રાજ્યની કૌશલા દેવી સાથે, મદ્ર રાજ્યની રાજકુમારી ક્ષેમા સાથે, વૈદેહીની રાજકુમારી વાસવી સાથે લગ્ન કર્યા. આથી મહાવગ્ન નામના એક ગ્રંથ છે, તેમાં તેની 500 રાણીઓનો ઉલ્લેખ છે. અંગ રાજ્યના બ્રહ્મદત્ત પાસેથી તેમના પિતાનું જે રાજગૃહને પાછું મેળવી લીધું, જે બ્રહ્મદત્તનો વધ કરીને. પછી તેનો એક પુત્ર હતો, અજાતશત્રુને રાજ્યપાલ તરીકે નિમ્યો. 80,000 ગ્રામ હતા, 900 માઇલ જેટલો તેનો રાજ્યનો વિસ્તાર હતો. તેમણે રાજગૃહ નામનું નવું નગર વસાવ્યું. બુદ્ધના મિત્ર હતા. બુદ્ધને તેણે વેલુવન નામનું વન સમર્પિત કર્યું. બૌદ્ધ ધર્મ અપનાવ્યો છતાં જૈન અને બ્રાહ્મણ ધર્મ પ્રત્યે સહિષ્ણુ હતા. પિતરાઈ ભાઈ દેવદત્તની કાન ભમેરણીથી તેના પુત્ર અજાતશત્રુએ બિંબિસારની હત્યા કરીને ગાદી પર આવ્યો. અજાતશત્રુ વિશે વાત કરીએ તો કીધા મુજબ બિંબિસારનો વધ કરીને પોતે મગધના રાજા બને છે. થોડા સમયમાં કૌશલ્યા દેવી પણ મૃત્યુ પામે છે. તેઓ પણ પિતાની જેમ સામ્રાજ્યવાદી હતા. મગધને મહારાજ્ય બનાવવા તેમને ઘણો મોટો ફાળો હતો. અજાતશત્રુને કૃણિક તરીકે ઓળખવામાં આવતા. કૌશલના રાજા પ્રસેનજીતે પોતાની બહેન કૌશલ્યા દેવીના અવસાનના લીધે બિંબિસાર પર ક્રોધ આવ્યો અને કાશીનો પ્રદેશ જે આપ્યો હતો અજાતશત્રુને, તે બિંબિસારને તે એણે પાછો માંગી લીધો, જેના કારણે બંને વચ્ચે લડાઈ થઈ અને એક સંધિ થઈ. આથી પ્રસેનજીતે પોતાની પુત્રી વજીરાનું લગ્ન અજાતશત્રુ સાથે કર્યું.
કાશીનું ક્ષેત્ર કરી અજાતશત્રુ પાસે આવી ગયું. ગંગા નદીના કિનારે રત્નોની ખાણ હતી, જે વજ્જી અને મગધ બંનેની સરહદ પર હતું. તેથી બંને વચ્ચે અડધા ભાગની વહેંચણીની સંધિ થઈ, પરંતુ વજ્જી સંઘે તેનું ઉલ્લંઘન કર્યું. તેથી અજાતશત્રુએ તેને જીતીને તે ક્ષેત્ર મેળવી લીધું. લીચ્છવીના રાજા ચેટકે 9 લીચ્છવી, 9 મલ તથા કાશી કૌશલના 18 ગણરાજ્યોનું એક સંગઠન બનાવ્યું. તમારે એટલું યાદ રાખવાનું છે કે કાશી માટે પ્રસન્નજીત અને અજાતશત્રુ વચ્ચે લડાઈ થઈ હતી, જેથી તેની પુત્રી વજીરાનું તેને લગ્ન કરાવ્યું. ત્યારબાદ વજ્જી અને મગધ વચ્ચે એક સંધિ થઈ હતી કે રાજ્યો અડધા અડધા વહેંચી લેવામાં આવે. વજ્જીએ તેનું ઉલ્લંઘન કર્યું. આથી વજ્જીના જે રાજા હતા તેણે એક ગણરાજ્ય બનાવ્યું અને અજાતશત્રુ તેના મંત્રી વસ્કારને મોકલી વજ્જી સંઘમાં કૂટનીતિથી કાટકૂટ પડાવી. વજ્જી સંઘને તોડવાની સલાહની ચર્ચા વિચારણા તેમણે મહાત્મા બુદ્ધ સાથે કરી. બુદ્ધ દ્વારા એક ઉપાય આપ્યો કે વજ્જી સંઘ સામેના યુદ્ધમાં અજાતશત્રુએ એમ પણ પૂછાઈ શકે કે કયા યુદ્ધમાં અજાતશત્રુએ રથમુસલ અને મહાશિલાકંટક નામના 2 ગુપ્ત હથિયારનો ઉપયોગ કર્યો અને ઉપયોગ કરીને તેને યુદ્ધમાં ભારે ખુવારી કરીને જીત મેળવી. તો રથમુસલ શું છે? એક આધુનિક ટેન્ક જેવું શસ્ત્ર, ફેંકવાનું શસ્ત્ર છે, જ્યારે મહાશિલાકંટક એક પથ્થર ફેંકવાનું શસ્ત્ર છે. આના દ્વારા તેણે વજ્જી સંઘ સામે જીત મેળવી. ત્યારબાદ અજાતશત્રુ વિશે થોડીક વધારે વાત કરીએ. અજાતશત્રુએ મલ, સંઘ, અવંતી વગેરે પર જીત મેળવી રાજગૃહમાં તેની કિલ્લેબંધી કરાવી. ભાસના મત મુજબ અજાતશત્રુની પુત્રી પદ્માવતીનું લગ્ન વત્સરાજ ઉદય સાથે થયું હતું. આથી વત્સ તેનું મિત્ર રાજ્ય બન્યું હતું. અજાતશત્રુની ધાર્મિક નીતિ કેવી હતી? ઉદાર હતી. બૌદ્ધ તથા જૈન બંને ગ્રંથોમાં તે પોતાના અનુયાયી તરીકે વર્ણવેલ છે. તેઓ પહેલા કેવા હતા? જૈન ધર્મી હતા, પછી તે બૌદ્ધ ધર્મ અપનાવે છે. તેનો ઉલ્લેખ ભરતહુત સ્તૂપ પર ઉત્કીર્ણ લેખમાં જોવા મળે છે. અજાતશત્રુના શાસનકાળમાં 8મા વર્ષમાં બુદ્ધનું મહાનિર્વાણ થયું અને ઈસવીસન પૂર્વે 483માં એક સંગીની ભરાણી બુદ્ધના અવશેષોનું રાજગૃહમાં એક સ્તૂપ બંધાવ્યું. અવસાન પછી રાજગૃહની સપ્તકર્ણીમાં મહાકશ્યપની અધ્યક્ષતામાં પ્રથમ બૌદ્ધ સંગીની યોજાઈ. તેમાં સુક્ત પીટક અને વિનય પીટકનું સંકલન કરવામાં આવ્યું. હવે વાત કરીએ તેના પુત્ર ઉદયનની. 32 વર્ષના શાસનકાળ પછી તેમના પુત્ર ઉદયને અજાતશત્રુની હત્યા કરી દીધી અને સિંહાસન પર બેઠો. પોતાના પિતાની હત્યા કરીને મગધના રાજા બન્યા. તેથી તેઓને પિતૃહંતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની માતાનું નામ પદ્માવતી હતું. બૌદ્ધ ગ્રંથિમાં તેને પિતૃહંતા કહ્યા છે. ઉદયનને જૈન ગ્રંથ પરિશિષ્ટ પર્વમાં તેને પિતૃભક્ત કહ્યો છે. તેમના પિતાના શાસનકાળમાં ચંપાના રાજ્યપાલ હતા. તેઓ પિતાના મૃત્યુ પછી અમાત્યો તથા કુલીનીએ તેમના રાજા તરીકે નિયુક્ત કર્યા હતા. આ ખાસ યાદ રાખવા જેવું છે. ગંગા અને સોન નદીના સંગમ પર પાટલીપુત્ર નામનું નગર કોણે વસાવ્યું? ઉદયને વસાવ્યું હતું અને તેની રાજધાની ક્યાં ખસેડી હતી? પાટલીપુત્ર. ઉદયન જૈન મતાવલંબી હતા. તેમણે પાટલીપુત્રમાં જૈન ચૈત્યગૃહ બનાવ્યું. નિયમિત વ્રત રાખતા અને આર્યોના ઉપદેશ સાંભળતા હતા. ઈસવીસન પૂર્વે 444માં શાંતિથી ગુરુનો ઉપદેશ સાંભળતા હતા. ત્યારે તેને એક અજાણી વ્યક્તિ દ્વારા ચપ્પુ મારી તેમની હત્યા કરવામાં આવી હતી. ઉદયન વિશે ખૂબ જ ટૂંક માહિતી છે. તમારે ફક્ત નાના પોઈન્ટ યાદ રાખવાના હતા કે તેમની માતાનું નામ પદ્માવતી હતું. તેમને પિતૃહંતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ જૈન ધર્મી હતા. તેમણે ગંગા અને સોન નદીના સંગમ પર પાટલીપુત્ર નામનું નગર વસાવ્યું હતું અને ત્યાં તેમની રાજધાની ખસેડી હતી. અનિરુદ્ધ મુંડક અને નાગદશક વિશે વાત કરીએ. બૌદ્ધ ગ્રંથોમાં અનિરુદ્ધ મુંડક નાગદશક નામના ઉદયનના 3 પુત્રો હોવાનો ઉલ્લેખ છે. તેમણે વારાફરતી મગધનું શાસન ચલાવ્યું. ત્રણેયને પણ પિતૃહંતા જ કહેવામાં આવ્યા છે. તેઓ નિર્બળ અને વિલાસી શાસક હતા અને હર્યક વંશના છેલ્લા રાજા નાગદશક હતા, જેને દર્શક પણ કહેવાય છે. મગધના અસંતોષ લોકોએ તેને શાસન પરથી હટાવ્યા અને દરબારમાં એક અમાત્ય શિશુનાગને રાજગાદી પર બેસાડ્યા. ત્યારબાદ કયો વંશ આવે છે? શિશુનાગ વંશ. ઈસવીસન પૂર્વે 412 થી ઈસવીસન પૂર્વે 344. પ્રથમ શાસક શિશુનાગ. હર્યક વંશના છેલ્લા રાજા શાસનથી કંટાળીને તેની પ્રજાએ શિશુનાગને મગધનું સામ્રાજ્ય સોંપ્યું અને મગધમાં નાગ વંશનું શાસન સ્થપાયું.
શિશુનાગ એક લીચ્છવી રાજાની વેશ્યા પત્ની દ્વારા જન્મ્યા હોવાનું વર્ણન જોવા મળે છે મહાવંશ ટીકામાં. શિશુનાગે અવંતી જીતીને મગધમાં ભેળવી દીધું. પશ્ચિમમાં વત્સ તથા માળવા સુધી તેનો રાજ્ય વિસ્તાર હતો. પાટલીપુત્રથી એક વ્યાપારિક માર્ગ થઈને અવંતી થઈને ભરૂચ સુધી જતો, તેના કારણે પશ્ચિમી રાજ્યો સાથે વેપાર વધ્યો. તેઓ શક્તિશાળી રાજાઓ હતા, પણ તેમની સત્તા હેઠળ આવી ગયા હતા. તેમાં કોઈ વિરોધી રહ્યા નહોતા. તેના સમયમાં કોઈ પણ તેના વિરોધી નહોતા. તેમણે વજીસંઘ પર નિયંત્રણ રાખવા માટે વૈશાલીને તેમની બીજી રાજધાની બનાવી, જે પછીથી મગધની મુખ્ય રાજધાની બની ગઈ. શિશુનાગ વિશે બસ આટલી ટૂંકમાં માહિતી છે. ત્યારબાદ વાત કરીએ તેના પુત્ર કાલાશોક એટલે કે કાકવર્ણ. શિશુનાગના અવસાન પછી કાલાશોક મગધની ગાદીએ આવે છે. તેને પુરાણોમાં કાકવર્ણ કહ્યો છે. તેણે મગધની રાજધાની મગધથી વૈશાલી કરી પાટલીપુત્રમાં ખસેડી. ત્યારથી અંત સુધી મગધની રાજધાની રહી. વર્તમાનમાં પણ બિહાર રાજ્યનું પાટનગર પટના છે. કાલાશોકના શાસનમાં બુદ્ધના અવસાનના 100 વર્ષ થઈ ગયા હતા. આથી ઈસવીસન પૂર્વે 383માં વૈશાલીમાં બીજી બૌદ્ધ સંગીની યોજાઈ, જેમાં બૌદ્ધ ધર્મના 2 ફાટા પડ્યા. સ્થવિરવાદી એટલે કે થેરાવાદી, તેઓ રૂઢિવાદી હતા, અને બીજું મહાસંઘિક, જેઓ પરિવર્તનવાદી હતા. તેઓ નિયમોમાં આસ્થા રાખતા હતા. સ્થવિર કહેવાયા. બૌદ્ધ સંઘમાં કેટલાક સુધારા પરિવર્તન વર્ગ મહાસંઘિક કહેવાયા. કાલાશોકના અવસાન પછી તેમના 10 પુત્રોએ 22 વર્ષ સુધી મગધ પર શાસન કર્યું. તેનું વર્ણન શેમાં જોવા મળે છે? મહાબોધિ વંશમાં જોવા મળે છે. સૌથી છેલ્લા રાજા શિશુનાગ વંશના રાજા નંદીવર્ધન હતા, જેમણે ઈસવીસન પૂર્વે 344 સુધી શાસન કર્યું. ત્યાર પછી મગધ પર કેનું શાસન આવ્યું? નંદવંશનું. શિશુનાગ પછી કાલાશોક આવે છે, જેને કાકવર્ણ કહે છે. તેને રાજધાની વૈશાલીથી પાટલીપુત્રમાં ખસેડી. તેમના રાજ્યનું પાટનગર પટના છે. કાલાશોકના શાસનકાળમાં બુદ્ધના અવસાનના 100 વર્ષ પૂરા થયા હોવાથી ઈસવીસન પૂર્વે 383માં વૈશાલીમાં બીજી બૌદ્ધ સંગીની યોજાઈ, જેમાં 2 ફાટા પડ્યા. સ્થવિરવાદી, જેઓ રૂઢિવાદી હતા, જ્યારે મહાસંઘિક, તેઓ પરિવર્તનવાદી હતા. તેના 10 પુત્રોએ 22 વર્ષ સુધી શાસન કર્યું. છેલ્લો પુત્ર શિશુનાગ વંશનો નંદીવર્ધન હતો, જેણે ઈસવીસન પૂર્વે 344 સુધી શાસન કર્યું. ત્યારબાદ નંદવંશનું શાસન આવે છે. તો વાત કરીએ નંદવંશ. ઈસવીસન પૂર્વે 344 થી 322. ખાસ તમારે સાલવારી યાદ રાખવાની છે. તેનો પ્રથમ શાસક છે મહાપદ્મનાભ. શિશુનાગ વંશના છેલ્લા રાજા નંદીવર્ધનનો વધ કરી મહાપદ્મનાભ સિંહાસન પર આવે છે. પુરાણમાં તેને મહાપદ્મ અથવા મહાબોધિ વંશમાં તેમને ઉગ્રસેન કહ્યા છે. તેઓ શિશુનાગ વંશના છેલ્લા રાજા મહાનંદીવર્ધનના શુદ્ર સ્ત્રીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ માનવામાં આવ્યા. જ્યારે જૈન ગ્રંથ પરિશિષ્ટ પર્વત મુજબ તેને નાઈ પિતા અથવા વૈશ્ય માતાના પુત્ર કહ્યા છે. મહાવગ્ન ટીકામાં તેમને અજ્ઞાત કુળના કહ્યા છે, જેઓ ડાકુના સમયના મુખી તરીકે ઓળખાયેલ છે. ગ્રીક લેખક કાર્ટિયસ તેમને ન્યાયપુત્ર તરીકે ઓળખાવે છે, જેની સુંદરતાના લીધે રાણીના પ્રેમ પાત્ર બન્યા અને રાજાનો વિશ્વાસ પણ જીતી લીધો. તેમણે રાજકુમારીની પણ હત્યા કરી દીધી અને નંદ વંશના સ્થાપક બન્યા. ગ્રીક લેખક ડિયોડોરસના મત મુજબ ધનાનંદના નાય પિતા સ્વરૂપમાં હતા, તેથી તેને રાણી સાથે પ્રેમ સંબંધ બંધાયો. તેને પામવા માટે રાણીએ પોતાના પતિની હત્યા કરી દીધી. પુરાણો અનુસાર મહાપદ્મના ક્ષત્રિય પિતા તથા શુદ્ર માતાના સંતાન હતા. તેમની જાતિ ગમે તે હોય, પરંતુ શક્તિશાળી રાજા હતો. પુરાણોમાં તેને સર્વક્ષત્રાંત તથા ક્ષત્રિયોનો નાશ કરનાર કહ્યો છે. ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ. અથવા તેમને બીજો પરશુરામ પણ કહેવામાં આવે છે. તેમણે કૌશલ, પાંચાલ, કાશી, મહિષ્મતી, કલિંગ, અશ્મક વગેરે જેવા વિજય મેળવ્યો અને મુખ્ય રાજવંશોને એક છત્ર શાસન હેઠળ લાવવા તેને એકરાટની ઉપાધિ મળી હતી. તેઓ વિંધ્ય પર્વતના દક્ષિણમાં વિજય મેળવનાર પ્રથમ રાજા હતા. ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ છે. મહાપદ્મના વિશે હજી વાત કરીએ તો કલિંગના રાજા ખારવેલના હાથીગુંફા શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે તેમણે કલિંગ પર વિજય મેળવ્યો હતો, તેમજ કલિંગમાં નહેરો ખોદાવી.
અષ્ટદાયી ગ્રંથ લખ્યો. તેમના સમયમાં પાણિનીએ અષ્ટદાયી ગ્રંથ લખ્યો. મહાપદ્મનંદના તેઓ મિત્ર હતા. કાર્ટિયસના વર્ણન મુજબ તેમની પાસે 20,000 અશ્વરોહી, 2,00,000 પાયદળ, 2,000 રથ તથા 3,000 હાથીનું સૈન્ય બળ હતું. ભદ્રશાલ અને કલ્પક તેના સેનાપતિ હતા, જ્યારે અમાત્ય તરીકે શાક્તાલ તથા શૂલભદ્ર જેવા જૈન વિદ્વાનો હતા. નંદ રાજાઓ કેટલાક પશ્ચિમી એશિયાઈ દેશોના વિવાદોમાં પણ મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવતા હતા. તક્ષશિલામાં પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. મહાપદ્મનંદના અવસાન પછી 8 રાજાઓ થયા. આ વંશના છેલ્લા રાજા કોણ હતું? ધનાનંદ. ધનાનંદ વિશે વાત કરીએ તો તે સમૃદ્ધ તથા વિસ્તૃત રાજ્ય વારસામાં મળ્યું હતું. તેથી તેઓ અભિમાની થઈ ગયા હતા. પોતાના પિતા મહાપદ્મનાભ તરફથી તેમને જે વારસામાં જે વિસ્તાર મળ્યો, રાજ્ય મળ્યો, તેનાથી તેઓ અભિમાની થઈ ગયા હતા. પોતાને સર્વશક્તિશાળીઓનો ગર્વ વધી ગયો અને વિલાસી બની ગયા. તેના સમયમાં કોનું આક્રમણ થયું હતું? સિકંદરનું. દરબારીઓ તેને મન ફાવે તેમ બોલતા, ક્યારેય અપમાન પણ કરતા હતા. તક્ષશિલાના આચાર્ય ત્યારે ચાણક્ય હતા, એટલે કે વિષ્ણુગુપ્ત અથવા કૌટિલ્યને પણ તેમણે એકવાર અપમાનિત કર્યા હતા. ત્યારે જ તેમણે નિર્ણય લીધો હતો કે હું નંદ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લઉં છું, અને અંતે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ધનાનંદને હરાવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. ચાણક્યએ નંદ વંશનો બદલો લીધો હતો. હવે મગધ સામ્રાજ્ય વિશેના વિશેષ તથ્યો આપણે જોઈએ કે હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? બિંબિસારે. જીવક નામનો તેના દરબારમાં રાજવૈદ હતો. હર્યક વંશનો સમયગાળો ઈસવીસન પૂર્વે 544 થી ઈસવીસન પૂર્વે 412 સુધી છે. બિંબિસારને શોણિક, અજાતશત્રુને કુણિક કહ્યા છે. મત્સ્ય પુરાણમાં બિંબિસારને ક્ષેત્રોજસ કહ્યા છે. હર્યક વંશને પિતૃહતાંશ વંશ કહેવામાં આવે છે, કારણ કે બધા જ રાજાઓએ પિતાની હત્યા કરીને રાજગાદી મેળવી છે. અજાતશત્રુના સમયમાં બુદ્ધનું મહાનિર્વાણ થયું હતું. તેથી પ્રથમ બૌદ્ધ મહાસભા અજાતશત્રુના શાસનકાળમાં રાજગૃહના સપ્તકર્ણી ગુફામાં યોજાઈ હતી. બુદ્ધના અવસાન પછી યોજાઈ હતી. પાટલીપુત્ર હર્યક વંશના રાજા ઉદયને વસાવેલું હતું. હર્યક વંશનો છેલ્લો રાજા નાગદર્શક હતો. તેને દર્શક પણ કહેવામાં આવે છે. શિશુનાગ વંશના સ્થાપક શિશુનાગ હતા, જ્યારે છેલ્લા રાજા નંદીવર્ધન હતા. શિશુનાગ એ મગધની રાજધાની રાજગૃહથી વૈશાલી ખસેડી. કાલાશોકે મગધની રાજધાની વૈશાલીથી ફરી પાટલીપુત્ર ખડી, જે આજ નદી સુધી તે જ છે. મગધમાં નંદ વંશની સ્થાપના મહાપદ્મનાભે કરી. મહાપદ્મનાભને બીજો પરશુરામ પણ કહેવામાં આવે છે, જેમણે બધા ક્ષત્રિયોનો નાશ કરી એક રાટની પણ ઉપાધિ ધારણ કરનાર મગધના સૌ પ્રથમ રાજા કોણ હતું? મહાપદ્મનાભ. અષ્ટધાઈ લખનાર મહર્ષિ પાણિની પણ મહાપદ્મનાભના સમકાલીન હતા, તેના મિત્ર પણ હતા. તક્ષશિલામાંથી નંદ વંશના કાળના પંચમાર્કના એટલે કે આહટના સિક્કાઓ મળી આવે છે. નંદ વંશના છેલ્લા રાજા ધનાનંદને હરાવી ચંદ્રગુપ્તે તેની હત્યા કરી મૌર્ય વંશની સ્થાપના કરી. ધનાનંદના શાસનકાળમાં ઈસવીસન પૂર્વે 326માં સિકંદરનું ભારત પર આક્રમણ થયું હતું. તો જે મેં ટોપિક અત્યારે હર્યક વંશ, શિશુનાગ વંશ અને નંદ વંશ તમને સમજાયા છે, તે ખૂબ જ ડીપમાં સમજાયા છે. તમે જે તમારી બુક રીડ કરો છો, તમને જે પણ પોઈન્ટ નવા જાણવા મળ્યા છે, તેની તમે શોર્ટ નોટ પણ બનાવી શકો છો, અથવા તમે સાઈડમાં નોટ ડાઉન કરી શકો છો, જેથી કરીને તમારે બીજા કોઈ સબ્જેક્ટની બુક લેવી પડે નહીં. આશા રાખું કે તમને મારા વિડીયો પસંદ આવતા હશે. તો તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર પણ કરી શકો છો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત. અબ કી બાર ખાકી સરકાર, ખાકી સવાર. कुछ मांग रही हूँ तुमसे, कुछ मांग रही